નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. માંગરોળ તાલુકાના શેરિયાદ ગામમાં વિકાસ રથનું આગમન થયું. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત માંગરોળ તાલુકાના શેરિયાદ ગામમાં વિકાસ રથનું આગમન થયું હતું, જેને ગ્રામજનોએ કુમકુમ સાટણા કરીને વધાવી લીધો હતો. ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના અધ્યક્ષસ્થાને સમગ્ર સમારોહ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ₹612.25 લાખથી વધુ રકમના વિવિધ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, તેમજ ₹717 લાખથી વધુ રકમના લોકાર્પણો મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યા હતા. આ તકે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ લાભ એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ 5 જેટલા લાભાર્થીઓએ પોતાની સાફલ્ય ગાથા ઉપસ્થિત સર્વે સમક્ષ રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન તાલુકા વિકાસ અધિકારી આર.વી. ઓડેદરા, માંગરોળ મામલતદાર વૈભવીબેન મોરી, દાનાભાઈ ખાંભલા સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર, માંગરોળ.